નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ વિભાગમાં પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે જીપીઆરબી એટલે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। ગુજરાત રાજ્ય પોલીસ દળમાં જે વાયરલેસ વિભાગમાં અલગ અલગ સરંગમાં જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 9/1/2026 થી અરજી ફોર્મ છે તે શરૂ કરવામાં આવેલા છે। 9/1/2026 થી લઈ અને 29/1/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ટેકનિકલ ઓપરેટરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો અહીં જે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસની જે પોસ્ટ છે તેમાં કુલ 172 જેટલી જગ્યા છે। આ જે 172 જગ્યા છે તેમાંથી સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 74 જેટલી જગ્યા રહેશે। 74 માંથી 24 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 25 જગ્યા છે। 25 માંથી 8 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 38 જેટલી જગ્યા છે। 38 માંથી 12 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 12 જગ્યા છે। 12 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેના માટે 23 જગ્યા છે। 23 માંથી 7 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 172 જેટલી જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 17 જગ્યા, જ્યારે શારીરિક રીતે દિવ્યાંગ જે વ્યક્તિઓ છે તેના માટે 8 જગ્યા અનામત રહેશે। તે સિવાય જે ટેકનિકલ ઓપરેટરની જે પોસ્ટ છે તો તેમાં કુલ 698 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 698 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 278 જગ્યા છે। 278 જગ્યામાંથી 91 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે તેના માટે 74 જગ્યા રહેશે। 74 માંથી 24 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 165 જગ્યા છે, તેમાંથી 54 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 48 જગ્યા, તેમાંથી 15 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેના માટે 133 જગ્યા, તેમાંથી 43 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 698 જગ્યા છે તેમાંથી માજી સૈનિક માટે 69 જગ્યા, જ્યારે મિત્રો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે 36 જગ્યા છે તે અનામત રહેશે। આ બંને પોસ્ટ થઈ કુલ 870 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે અહીં જે બંને પોસ્ટ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટર, તો આ બંને પોસ્ટ માટે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 29/1/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। બંને પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યાર પછી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય જે માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેમની જે ઉંમર છે તે 29/1/2026 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ।
તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાંથી એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજીની બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. વાત કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો એ મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે, જેમ કે ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર છે, એસસી કેટેગરીના જે ઉમેદવાર છે, એસટી કેટેગરીના જે ઉમેદવાર છે, એસસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે, દિવ્યાંગ વ્યક્તિ અને માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની થતી નથી. તે સિવાય જે સામાન્ય એટલે કે જનરલ વર્ગના જે મહિલા અને પુરુષ તમામ ઉમેદવાર છે, તો તેઓએ અરજી ફી તરીકે ₹100 છે તે ભરવાના રહેશે. એ મિત્રો અરજી ફી એટલે કે પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. આ જે લેખિત પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે. વિભાગ એ અને વિભાગ બી બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. વિભાગ એ છે તે કુલ 80 માર્કનો રહેશે. 80 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. મિત્રો અહીં જે વિભાગ એ છે તેમાં રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે, એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 25 દાખલાઓ પૂછવામાં આવશે, જેમના 25 માર્ક રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડને લગતા જે પ્રશ્ન છે, દાખલાઓ છે, તેવા 25 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના પણ 25 માર્ક રહેશે. ભારતના બંધારણ વિશે 15 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 15 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો અહીં જે કરંટ અફેર છે, એટલે કે જે રોજે રોજની અગત્યની બનતી જે ઘટનાઓ છે, સામાન્ય પ્રવાહ છે અને મિત્રો સામાન્ય જ્ઞાન સંબંધિત 15 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 15 માર્ક રહેશે. આવી રીતે કુલ 80 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 80 માર્કનો વિભાગ એ રહેશે અને વિભાગ એ માં પાસ થવા માટે તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. ત્યાર પછી મિત્રો જે વિભાગ બી છે તેમાં 120 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 120 માર્કનો વિભાગ બી રહેશે. હવે વિભાગ બી છે તેમાં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. વિભાગ બી માં મિત્રો તમે જે બીઈ અથવા તો બીટેકની ડિગ્રી પાસ કરેલ છે તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે અને આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ છે તે ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે તો તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો એ રીતે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.